વડોદરાના વાઘોડિયા ચોકડી ઉપર જીવના જોખમે કાર ઉપર સ્ટન્ટ કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયોના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। સંસ્કારી નગરી વડોદરાના સૌથી વ્યસ્ત ગણાતા વાઘોડિયા ચોકડી વિસ્તારમાં ટ્રાફિકના નિયમો અને કાયદા વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સોશિયલ મીડિયા પર સસ્તા પ્રમોશન અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાના ચક્કરમાં કેટલાક નશાબાજ કે બેફામ યુવકો દ્વારા જીવના જોખમે કાર પર સ્ટન્ટ કરવામાં આવ્યો હોવાનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ફૂલ સ્પીડમાં જઈ રહેલી બેફામ કારની ઉપર અને બોનેટના ભાગ ઉપર કેટલાક યુવકો અત્યંત જોખમી રીતે બેસીને સવારી કરી રહ્યા છે। જાહેર માર્ગ પર અન્ય વાહન ચાલકોની સુરક્ષાને પણ જોખમમાં મૂકતો આ વિડીયો સામે આવતા સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। શહેરની માર્ગ સલામતી સામે પણ આ રીતે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। આ જોખમી સ્ટન્ટનો વિડીયો પોલીસના ધ્યાને આવતા જ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। પોલીસે વાઘોડિયા ચોકડી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે બંને કારના નંબર મેળવી સંડોવાયેલા તત્વોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સ્થાનિકોની માંગ છે કે માત્ર થોડી લાઇક્સ અને ફોલોઅર્સ મેળવવા માટે પોતાની સાથે અન્ય નિર્દોષ વાહન ચાલકોનો જીવ જોખમમાં મૂકતા આવા નબળા માનસિકતા ધરાવતા તત્વો સામે પોલીસ દાખલારૂપ અને કડક કાનૂની કાર્યવાહી કરે જેથી ભવિષ્યમાં કોઈ આવું સાહસ ન કરે।